નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે ઉર્વિશા સમાચારની શરૂઆત કરીશું। ઓપરેશન સિંદૂર પછી રક્ષામંત્રી રાજનાથસિંહ પહેલીવાર જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા। રાજનાથસિંહે શ્રીનગરમાં બદામી બાગ છાવણીની મુલાકાત લીધી। અહીં તેમણે પાકિસ્તાન તરફથી છોડવામાં આવતા મોર્ટાર અને ગોળાના ટુકડા જોયા હતા। રાજનાથે કહ્યું કે આજે આ મુશ્કેલ સમયમાં તમારા બધાની વચ્ચે રહી મને ખૂબ જ ગર્વ થાય છે। આપણા પ્રધાનમંત્રીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કર્યું તેનાથી સમગ્ર રાષ્ટ્ર ગર્વથી ભરાઈ ગયું છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભલે હું અત્યારે તમારું સંરક્ષણ પ્રધાન છું, તે પહેલા હું ભારતનો નાગરિક છું। સંરક્ષણ મંત્રી હોવા ઉપરાંત હું આજે અહીં ભારતના નાગરિક તરીકે તમારો આભાર માનવા આવ્યો છું। इन विषम परिस्थिति में आप सबके बीच आज आकर मैं स्वयं को बहुत ही गौरवान्वित महसूस कर रहा हूं। हमारे प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के कुशल नेतृत्व और मार्गदर्शन में ऑपरेशन सिंदूर के दौरान आपने जो कुछ भी किया है उस पर पूरे देश को गर्व की अनुभूति हो रही है। मैं अभी भले ही आपका रक्षा मंत्री हूं, लेकिन उससे पहले तो मैं भारत का एक नागरिक हूं। रक्षा मंत्री के साथ साथ मैं आज भारत के नागरिक के रूप में भी आप सबके प्रति आभार व्यक्त करने के लिए यहां मौजूद हूं। पहलगाम हमले के बाद हमारे जम्मू कश्मीर की जनता ने पूरी एकजुटता के साथ और पाकिस्तान और साथ ही साथ आतंकवादियों के प्रति जिस प्रकार से अपने गुस्से का इजहार किया है, मैं जम्मू कश्मीर की जनता का भी अभिनंदन करता हूं।